બેન ભાઈ આવ્યો છે તે દેખાતાય નથી ક્યાં ગયા? ક્યાંય ન ગયા રહ્યા. આવો ને જલપાબેન બોલો ને કઈ કામ હતું? દીદી પૂછડીને કઈક જોઈએ છે. દો હો લાલુ 1 મિનિટ. એ લાલુ ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છે? જય શ્રી કૃષ્ણ બસ મજા હો જલપાબેન. તો વાંધો નહીં. એ સનબેન પૂછડી ને લાલુ ભાઈ આવ્યા છે ને તો હું કહું હાલો ને આપણે બધે પ્રોગ્રામ કરીએ હે. વાહ વાત તમારી હાસી છે હો. શેનો પ્રોગ્રામ કરવો પણ? વાતાવરણ સરસ છે તો રાજસ્થાની દાલ બાટીનો કરવો. એ દીદી મને બહુ ભાવે ને? હા તો કઈ વાંધો નહીં આપને તો આવશે. હમણાં અમે કેદીનું નથી ખાધું. એ સનબેન તો રાજેશના ધ્યાનમાં છે ને એક રાજસ્થાની કારીગર છે તો હું શું કહું ગાર્ડનમાં કહેવાય એક સાઈડ બનાવે દાલ બાટી ને આપણે બધાય કંઈક કપલ ડાન્સ કે એવું બે વાતો કરીને ગપ્પા મારીએ આ દાલ બાટીનો શું કે બની જાય ને ઈવાને પ્રોગ્રામ થઈ જાય સરસ. ઈ વાત હાસી હો તમારી. ચાલો આજ હાંજે જ ગોઠવી નાખો. હા એમાં એવું છે આપણે દાલ બાટી બનાવીએ તો ખરી પણ આપણી પાસે ઓલું કુકર નથી એનું સ્પેશિયલ આવે છે ને બનાવવાનું બાટી બનાવવાનું તો વળી હું કહું ક્યાં બાયુને હેરાન થાવું એના કરતા એ બનાવડાવી લઈએ થોડાક પૈસામાં બીજું શું બધાય મજા આવે ઈ બાને નવરાત ફ્રી બેસી. હા ઓમ તો બાયુ નવરા નહીં રહેવા દે આવું કઈક હોય તો બાયુ બિચારી નવરી રહે. હા તો મહિના આવે થોડીક વારમાં તૈયાર થઈને બધાય બરાબર. એ હા હાલો બધાને કેતી એ હા સાપુ બેસી આવો તો પૂછડી નું જતો તો કટલેરી કઈ ખબર નહીં દીદી. હા બોલ ને પૂછડી શું જતો તો તારે નખરંગવાન સીસી જોઈ? ના ના સોનલ નેલ પોલિશ નહોતી જોતી હું તો છે ને એટલે તને બોલાવતી હતી કે આજ વખતે હું છે ને આપણા બે માટે સરખા ફ્રોક વન પીસ લઈને આવી છું. એક લાઇટ છે ને એક ડાર્ક છે તો તને કયું ગમે છે અને એની મેચિંગ હેર ક્લિપ લઈ આવી છું તો કાલે રક્ષાબંધન ઉપર આપણે ઈ જ પહેરશું બે. ઓહો વાહ બે વન પીસ મસ્તી ના. હા ત્યાં સેમ નહોતા નહીતર હું એક્ઝેક્ટ સેમ લેવાની હતી પછી મને કે લાઇટ ડાર્ક છે એ બી સારું લાગશે લઈ જાવ. એક લાઇટ પહેરે એક ડાર્ક પહેરે. તને કયું ગમે છે ડાર્ક કે લાઇટ? તું જિંદગી સાલ બોલ પૂછડી તને કયું ગમે? મને લાઇટ કલર વધારે ગમે. આથી કઈ વાંધો નહીં મને ડાર્ક કલર ગમે છે. બેયનું થઈ ગયું ને? હા અને પછી બીજી વખતે ક્યાંય પહેરવાનું થશે ને તો પછી હું ડાર્ક પહેરી લઈશ ને તું લાઇટ પહેરી લઈશ એટલે વારાફરતી ફોટા અલગ અલગ થઈ જાય. હા ઈ વાત હાસી હો. અસલ ના છે હારા ગોતી એવી તું. હા તે બાજુવાળા બેન છે ને એને રિલેટિવ્સ રાજકોટ થી કોક આવ્યા હતા તો ઈ કે છે ને અમે વન પીસ ને એવું વેચીએ છીએ રક્ષાબંધન સ્પેશિયલ તો કોઈ લાવો ને હું લઈ લઉં. ઈ હારું કર્યું. ઓલી દૂધિયા પીન છે ને તારામાં દૂધિયા થઈ જશે એટલે ઈ હું આમાં નાખ લઈશ આ ડાર્ક માં તું હે ને પચરંગી નાખજે કારણ કે તારું ફ્લાવર માં એક્ઝેક્ટ સરસ લાગે છે મેચિંગ. હા વાંધો. હા જો પૂછડી જલપાબેન આવ્યા હતા ઈ કે હાંજે હાલો ને પ્રોગ્રામ કરી નાખીએ તું કો શેનો કરવો હતી કે દાલ બાટીનો કરવો કે દીનો ખાધો નથી હમણાં વાતાવરણ અસલ છે તો મજા આવશે એમને આમ દાલ બાટી આહા રાજસ્થાની ને તી ભાવે ને તને? હા હા સન્ને મને ભાવે છે તી ઘડીક વિહામો ખાઈ લે પછી જાય એસી બેસી ચાલુ કરીને હુઈ જાજે. એ હા હા ચિંટુ તાર રૂમ મસ્ત હોય જ ને તું હું પણ ઉપર માસલે સલીને બેઠો હોય એથી બેસ ને મારે ઘરે આવો ચડવારો નથી ને બેડ એટલે મને બહુ ગમે ઉપર નીચે કોઈ કોક દે કામ કે તાર મમ્મી નીચે બાર ગામ ગયા હોય ને તો તારે એને ભેગું ના જવું હોય ને ટાઈમ ટુ ટાઈમ આવજે માલે જો એટલે જવો બેડ છે ઉપર નીચે વાળો જેથી નીચે હોવાનું મન થાય તો નીચે હોવાનું ઉપર હોવાનું મન થાય તો ઉપર એટલે તું વાંધો ના આવે તાર હું હોય તો જગ્યા હે માલે. હા આ જો શિવ મેં હમણાં નવું ડમલું લીધું મસ્ત હમણાં ભોલેનાથ નું આવે હે ને એટલે મહિનો શ્રાવણ એટલે મને બહુ ગમે ડમલું વગાડવું ને ભગવાન શંકર બાપાનું ગીત ગાવાનું લાગી મેલી તેરે સંગ લાગી ઓ મેલે શંકલા लागी मेरी तेरे संग लगी खुद को मैं कर दूंगा तुझको संभल पर तू मेरा दिल से मैं तेरा दिल पर तेरे ही होने से मेरे लिए सारी जिंदगी बनी એવું કઈક આવે મને થોડું ઘણું આવડે. એ ચિંટુ અહીંયા દાળ ભાત બનાવ્યા છે શી હોય તો એને લેતો આવ. તાર મમ્મી બોલે એ મારે દાળ ભાત નથી ખાવા મેં તને કેટલી વાર કીધું મમ્મી મને જોઈએ હોય તો દાળ ભાત જ દેતી હોય લજા હોય તો એમ કે દાળ ભાત હું બનાવ્યો તો કે દાળ ભાત તે દાળ ભાત તો ખાવા પડે ને ચિંટુ દાળમાંથી કેટલી શક્તિ મળે. ના મને દાળ ભાત ના ભાવે મને મૂગ ભાત ભાવે અને મને દહીં ભાત ભાવે. ઉપર જો હું બતાવું મેં આજ મસ્ત રીતે દાળ ભાત બનાવ્યા છે એ ગમે એટલી મસ્ત રીતે બનાવ્યા હોય મને નથી ભાવતો તો નથી ભાવતો અને જો તો ખરી આવા દાળ ભાત તો નસીબમાં હોય એને મળે કેવી રીતે મેં ક્રિએટિવિટી કરીને દાળ ભાત બનાવ્યા છે. ચિંટુને દેવાય નથી મારે હું તો શિવને દેવા આવી છું ને પછી ઓલી છોકરી હે ચકી એને દઈ દે. વાહ આંટી આમાં તો ચકલી દઈ દે. હા ચકલી બનાવી છે દાળ ભાતની ને એના પગમાં બધે ગાજરના સલાડ ને બીટ ને મસ્ત રીતે મેં તો બનાવ્યું છે સલાડ ને દાળ ભાત આખું પણ આને થોડું દેવાનું નથી ચિંટુ હાટું બનાવ્યું જ નથી શિવ મેં. હા ત્યાં બટાટા મમ્મી આર્યા જોઈ લે ને દાળ ભાતની ચકલી બીટ ને કાકડી ને ગાજર ને મસ્તીનું સલાડ ને દાળ ભાત. મમ્મી આ દાળ ભાત તમારે ખાવા હે ચકલી વાળા બનાવ્યા? ના 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 ચિંટુ તારા માટે નથી આ તો શિવ માટે છે. મમ્મી મારે ખાવા આવા મસ્તીના ડિઝાઇન કરેલા દાળ ભાત ખાવા છે ને? હાલ દઉં હો તને હાલો બે ખાઈ લ્યો હો. હા થેન્ક યુ. આજ તો ઓલી ચકીને કહેવું કે અમે ચકી તાલા દાળ ભાત ખાધા હતા. હાલો ખાઈ લો પછી પ્રોગ્રામમાં જવાનું છે સાંજે દાળ બાટીનો પ્રોગ્રામ છે.
મમ્મી દાળ બાટી ના ભાવે, તમે બધા મોટા ને તો બહુ ભાવે, ચોરી ચોરી ખાડા લાગો, અમને ના ભાવે. હા બાપા ઉપાધિ કરવા ને, વેજીટેબલ સેન્ડવિચ બનાવી નાખીશ બસ તમારા માટે. હા થેન્ક યુ. ચાલો હવે દાળ ભાત ખાઈ લ્યો મસ્ત રીતે ને પછી તૈયાર થઈ જાઓ હો, શિવ. પછી તાર મમ્મી રાહ જોતા હશે. જા. એ હા આંટી. આવી કઈક ડિઝાઇન બનાવીએ ને તો છોકરાઓ ખાઈ લે. સાહેબજી બધું બની ગયું છે, હવે ગરમા ગરમ બાટી બનાશે. જય શ્રી કૃષ્ણ રાજેશભાઈ, હારું ને? હો બીજા બધા આ આવી ગયા. એ લે રેશમા ભાભી, તમે તો વેલા પહોંચી ગયા. હા જસ્ટ પહોંચ્યા. લો લો બેહી જાઓ બધાય. કાકા બની ગઈ દાળ બાટી? હો ગાણવા ઉતરે જ છે, તમે તમારે ખાવા માંડો. સારું કર્યું રાજેશભાઈ, આપને આવી દાળ બાટી બનાવતા ના આવડે રાજસ્થાન જેવી કા. હા એટલે જ કીધું મેં. અને એમાં એ પૂછડી લાલો આવ્યા છે ને તે બાને બધા ભેગા થાય. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જાડી ના થઈ હોતું તો. સારું છે ને બધાને? હા. જય શ્રી કૃષ્ણ. હારું છે હારું છે. બધાની તબિયત પાણી હારા છે ને? હો ખાઈએ પીએ ને લેર કરીએ. હા આપણે કામે શું છે બીજું? હાલો ખાઈ લે, પછી અહીંયા જે રમવું હોય ની કરે ટાઈમ ગરમા ગરમ છે ખાઈ લે. એ સંપા કાકી, માર કાકા ક્યાં? તાર કાકા તો એ વાહ બેઠા ટેબલ નાખીને જો મોરલાન જેમ મોરાઈને બેહી ગયા. હોય તો વાંધો ને, હું આજ વખતે નથી લેવા એવું નથી. ના ના, આવું તો એને ભાવે, આમ દેશી વસ્તુ સોરીને ખાવાની. દાળ બાટીમાં તો બીજું શું હોય? આ તો તમે ઓલા મંચુરિયન અમને સેન્ડવીચ ને એવું કરો ને એવું એને નો ભાવે. તમને એને તો બધું હાલે, હોય એટલું ઓગારી જાય ભેની જેમ. છતાં ન્યાથી બોલે છે મુંગા મારે. આવો સંકે, હું તો બધું ખાઈ લઉં. કઈક આવતી હોય વેજાયું બનાવતી હોય એલા કેવા પીડા ખેસીને તાણે. એમને તો ઈ બે બટકા શાક લીધા, આપને એવું કઈ નહીં. હા ખાઈ લેવાય હો ને યાર બીજું હું. સોનકી તારી કાકી તો તમાર ભેગી રહી રહીને ફેશન વાળી થઈ ગઈ. હારું નથી. હું હારું, તુરિયા બટેટાનું શાક ને ગલકાના શાક ને રોટલા ને રીંગણાનું શાક ને એવું કરતી કરતી હવે તો કઈક આમ બટેટા પૌવા ને એક દી હું બનાવ્યું તું દાળ ઢોકરી ને એક દી કઈક ખાખરા ને ભૂકા કરીને કે મને ઓલી છોકરીએ શીખવાડ્યું. નવીન નવીન પેતરા કરે અખતરા મારી માથે. હા મને કે પેતરા કરે ને પોતે પાછા હોતે દિવસ સંકી ખાખરા ને ભૂકો ને કે હું તું મને શીખવાડતું સાટ જેવું. હા ઈ ખાઈ ગયા બે થારીને સાટી ગયા બધું પાછા તો મને હેલા રાખે સંસાર છે. આ સિંટુડું શું કરે છે, શું ખાય છે વળી ઈન સકી બે? એ સોનલાટી અમે બે સેન્ડવિચ ખાઈએ. એ સરબેન એને છે ને જ્યાં દાળ આવે ને ઈ ભાવતું જ નથી. ચિંટુ ને એવું થઈ ગયું છે કે અત્યારે તમે બેને વેજીટેબલ સેન્ડવિચ કરી દીધી છે એને ચકીને. પણ બપોર કેવું કર્યું તું, દાળ ભાત બનાવ્યા ને તો એ નહોતા ખાવા. પછી મેં આઈડિયા લગાવ્યો, દાળ ભાતની આમ સરસ થાળીમાં ડિઝાઇન બનાવીને ચકલી બનાવી ને ચકલીના પગમાં હું રાખ્યું ખબર છે મેં તમને? ગાજર ને ટમેટા ઓલા કાકડી ને એવું રાખ્યું. તઈ તેને ખાધા દાળ ભાત. ઠેક નવી નખજરા કર્યા તઈ દાળ ભાત ખાધા. અમને દે સેન્ડવિચ સિંટુ. એમ નહીં સોનલ આંટી, તમારે બધાની તો દાળ બાટી છે ને, અમારે તો મારે ચકીને સેન્ડવિચ ખાવાની. સિંટુને તો આવડતું નથી બોલતા. સેન્ડવિચ ના કહેવાય, સેન્ડવિચ કહેવાય. ખાવી જ ખા, બાકી લઈ લે બધું. હાલો છોકરા, આવ થઈ ગઈ છે, ગરમા ગરમ ખાવા માંડો. હા હા હાલો હાલો, વાત તો પછી થયા રાખશે. કાકા નવરા થતા થાય ને આપણે ખાઈ લઈએ. વાહ થારી એમ છે બાકી અસલ એમ લાગે રાજસ્થાનમાં જ ખાવા આવ્યો ઓલી કાહા પિત્તરની થારીઓમાં. તો પછી સોનલબેન બહુ મજા આવે. ગ્લાસ પણ માટીના જો ને કુલર ટાઈપ, બહુ મજા આવે છાશ પીવાની. હા સાઈસુ તો આપણે ઘરે ગાંઠું છે. ઉલારી જાય હોય એટલી સાઈસ. આમ બાયણે ગુજરાત બાયણે ફરવા જાય ને સાઈસ વિના ના હાલે આપને હો. કે ભેગા સિંહા લઈ જાય બાપા અમે તો. ક્યાંક હોય ક્યાંક જોડે ને ક્યાંક ના જોડે. સાચી વાત છે સોનલબેન. સુગંધ એમ આવે છે બાકી. હા મસ્ત ટેસ્ટ છે. મજા આવે ખાવાની સોરીને. વાતાવરણ પાછું સરસ છે. થોડુંક વહેલું જમી લેવું સારું, કારણ કે પછી અંધારાને બહુ મજા ના આવે ને આને બનાવવાની. એટલે લેજો છોકરાઓ દાળ ને બાટી ને રાજસ્થાની ખીચા પાપડ લેજો. મને તા ખાવાનું જોઈને ઓલું ગીત યાદ આવ્યું. ક્યાં સોનલબેન? મારે હિવડા में नाचे मोदक थैया थैया भवरे ने मचाया शोर खिल दिल की कलियां बदला मौसम बदला नजारे या बदला है नजरिया हमारे हिवड़ा में. મસ્ત ગીત છે. ખારા ગીત ગાતા જોઈને મને ઘણી ખુશી છે. ખાઈ લ્યો ને આવડે નહીં ખોટે ખોટા. સરસ છે સટપટી દાળ હો. હા બધું સરસ બનાવે. બસ કાકા હવે નહીં જોઈએ. હા પછી આ જાજી ના ખૂટે. એ હા હા લેજો પૂછડી બેન, વધશે બધાય ખાવ. હા હા છાશ તો અસલની છે. ધાણા ભાજી વેરેલી ને અધકસરું જીરું ખાંડેલી અસલ લાગે સાઈસ. સુગંધ આવી એક નંબર. હા અસલની છે. આપણું તો પૂરું. આપણી મસ્ત હતું. કાકાને તો હાઈ ક્લાસ આવડે છે રાંધતા રસોઈ કરતા. હે સ્વાદે સરસ છે. કોક દીક આપણે સમાજે પ્રસંગ હોય ને ભેગી આ દાળ બાટી રાખવી હોય તો હાલે એમ છે. હા સરસ છે સમજ. હા હા રાખશું રાખશું. હવે કઈક કરીએ. દર વખતે અંતાક્ષરી તો રમીએ છીએ, એ નથી રમવું. આજ વખતે છે ને કપલ ખાલી એમને ઉભા ઉભા ડાન્સ કરે, બાકી બધા બેસે લાઈનમાં બધા કપલનો વારો. હા હાલો. એ સોનલબેન તમને બેને ખબર હતી કપલ ડાન્સ કરવાના છે, એટલે જો તમે સંજયભાઈ
બે મેચિંગ મેચિંગ પહેરીને આવ્યા. ના રે ભાઈ, આ તો કૂતરોય ખબર નહોતી. અચાનક થઈ ગયું મેચિંગ. ઓલા કાકા વઈ ગયા અને પૈસા દેવા નતા કે? ના ના, રાજેશે આપી દીધા છે. તો વાંધો નહીં, કેજો હજી ભાગમાં આવતા હોય બધાય દે દેવું. થઈ જાય પૈસા ઉપાડી કરમાં હાલ ને કપલ ડાન્સમાં ધ્યાન દે. ઓરી આવે તો એક વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. હે પોરબંદરની ખાજલી ને રાજકોટના પેડા, ભાવનગરના ગાંઠિયા ને વડોદરાનો સેવડો. ઓરી આવે તો એક વાત કહું ખાનગી, તું ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. હે ગાલ તારા સુરતની ગારી, રાજકોટના પેડા જેવી તું કામણગારી, ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી. તમે જો બનાવ્યું ગીત મસ્ત. કેમ બાકી? વાહ, મસ્ત હતું ગીત. વાહ, સંજીએ તો નવીન ગીત ગાયું. ઓહો સોનલબેન, સુરતની ઘારી ને રાજકોટના પેંડા ને ભાવનગરના ગાંઠિયા ને પોરબંદરની ખાજરી ને મસ્ત બનાવ્યું ગીત સંજયભાઈએ તો. થેન્ક યુ. થારા બન્ના સજે દજે તન તન પર ફૂગ લગાવે, મિરર મિરર में देख देख के मन ही मन घबरावे, मन ने छोड़ दिया है बन्ना मारा सेल्फिश है दिल तोड़ दिया. કડી ઊંધા હાવરી પણ હારું છે. આ કપલ તો જો બાકી. રેશમા ભાભી તો જો લાગે. હું કયો સંજય? કાઈ નહીં, આ બધી બે અસલ લાગે એમ. तेरे लिए मंदिर जाऊं, तेरे नाम का दिया जला. हंसती रहे तू सारी उम्र. સરસ કર્યું તું રેશમા ભાભી. હાલો લાલુ પૂછડી. કચ્ચી કલી સડા માસૂમ ચહેરા, નિયત નૂરાની સડા દિલ है सुनेरा, पर्दे के पीछे की ये किसनु पता, कभी भी मैं चस्का चखावा, तेनु शरारत सिखावा, जतनेड़ा लड़ावा. વાહ, સંપા કાકીને માર કાકા જેવું આવડે એવું હાલો ને. देखा है पहली बार साजन की आंखों में प्यार, अब जाके आया मेरे बेचैन दिल का करार. बहारों और फूल बरसाओ, मेरा महबूब आया है, मेरा महबूब आया है. આ ગીત લગન પહેલા સારું લાગતું, લગન પછી આ ગીત સાંભળીએ ને તેમ થાય લગન ના કર્યા હોત તો. भैया मेरी राखी के बंधन को निभाना, भैया अपनी बड़ी बहन को ना सताना, फूलों का तारों का सबका कहना है, एक हजारों में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है, फूलों का तारों का सबका कहना है, एक हजारों में मेरे भैया है. તાર ભાઈને ચોકલેટ તો ખવડાય. ખવડાવ. પૂછડીને દે. તમે જરીક શાંતિ રાખો ને ઉતામરા. લે પૂછડી. મસ્ત હતી ચોકલેટ. થેન્ક યુ. હાલ લાય પૈસા કાઢ લાલુ. માર પાસે કાઈ નથી. એમ થોડું હાલે લે. આવતી વખતે ટિકિટ એ પૂછડીએ લઈ દીધી. હા એવું કઈ હાલે? રક્ષાબંધનમાં દેવું પડે. હું તો કાલની એટલે તને લાલુ મારો ભાઈ કરું છું લે. એટલે હું કો આ દે હે પૈસા. કાઢ ને. આપી દે ને એવું શું કરો? અલે બસ હવે જોઈએ. ના ઓ આટલા બધા નથી જોતા. તું તાર બે ત્રણ નોટું લઈ લે પાછી. દીદી આ ઓણની ને પોરની બે રક્ષાબંધનના ભેગા રેડી. પોરનોય કરી લે મારા બેટા. લઈ લે જે આવે છે એ વરી ઓલો હાથ પાછો ખેંચી લે મોય. તમે મલકામાં મારા છે ઓ. હા ભાઈ તારા જ ને. તું મારી પાસે તો ના માંગ. કોણ હારો આવે છે જાજી નોટો થયો. પૂછડીને બાંધી. હા બાંધી ને ભાભી રાખડી. આ લે સનલ તારા માટે કાશ્મીરી વોચ. વાહ મસ્ત છે પૂછડી. મારા હવે હતી નહીં એટલે જ મને યાદ આવી ગયો. ત્યારે આ ટ્રેન્ડિંગ હાલે છે ને કાશ્મીરી વોચ, તો હું તને ઈ ગિફ્ટ આપું. થેન્ક યુ પૂછડી ભાભી. આવકા પૂછને હવે. ઓ ફૂલમ ફૂલ. ભગવાન મારા વીરની રક્ષા કરજો, એને સુખ શાંતિ ને સમૃદ્ધિ આપો. હમણાં ગિફ્ટ બતાવું બધાને. સંજય બે ફોટા જ પાડો. આમાં હાથમાં કે દેખાય હા જગ્યા છે. એક હાથમાં ખોખું પકડાવી દીધું ચોકલેટનું ને એક હાથમાં થાળી પકડાવી દીધી પૂજાની. ઈ તો એક વાર હેઠું મૂકી દયો ને ઓહો આને બધું શીખવાડવું પડે પહેલે જ છે. હાલ દાંત કાઢ.
એમ નથી કીધા. હે વારી ખાલી સ્માઈલ કરવાની કીધી. પડી ગયો હરખો મુકાયો છે ને સ્ટેટસમાં. એ હા રેડી. હેપી રક્ષાબંધન. બે ના ફરાકડા કેમ હરખા? પૂછડી લઈ આવી. ઓહો ખાનસાની ડબલ્યુ. જાવ ને હવે. જમવાનું મારું ફેવરેટ બનાવ્યું ને દીદી. આજ વખતે મારું ને પૂછડીનું ફેવરેટ બનાવ્યું છે. ફ્રૂટ સલાડ ને પૂરી ને ખમણ ને પાત્રા ને સાઈઝ કાઠી રગડા જેવી ને સલાડ ને પાપડ ને મીઠામાં ફ્રૂટ સલાડ. આકા બસ ને. આઈ જે તારું ફેવરેટ. હા પૈસા લઈ લીધા એટલે હવે એમ જ કે ને. એવું કઈ નથી. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.